જય ગૌ માતા મિત્રો, અહીં એક લખપતિ મોડલ એટલે એક તો એમાં વિવિધ પ્રકારનું શાકભાજીનું વાવેતર થશે, પણ એની પહેલાં જમીનની જે પૂર્વ તૈયારી, જમીનને જે સમૃદ્ધ બનાવવા માટે, જમીનને ફળદ્રુપ બનાવવા માટે, જમીનનું ઓર્ગેનિક કાર્બન વધારવા માટે આ નવી એક પદ્ધતિ છે અને ખૂબ સરળ છે અને ખૂબ જ ફાયદાકારક છે. તો આપ અહીંયા પહેલે જોઈ રહ્યા છો કે જમીનમાં પહેલે નિશાન કરી દીધા. આ પદ્ધતિ એવી છે કે 1 એકર જમીનમાં ખાડા ખોદવાના હોય છે. એ ખાડા 1 એકરમાં 400 થી 450 ખાડા ખોદવાના હોય છે, એટલે લગભગ 10 બાય 10 ફૂટના અંતરે એક ખાડો આવે. એ ખાડાની જે ઊંડાઈ છે એ 8 થી 10 ફૂટ ઓછામાં ઓછી હોવી જોઈએ. એની જે પહોળાઈ છે એ 1 ફૂટ હોવી જોઈએ. આપ અહીંયા જોશો તો આ અલગ અલગ 10 બાય 10 એ 10 ફૂટ ઊંડા અને 1 ફૂટ પહોળા આ જમીનમાં ખાડા ખોદાય છે. તો જમીનમાં ખાડા ખોદવાનો જે ફાયદો છે કે જમીનમાં ખાડા ખોદી અને પછી એમાં દેશી ગાયનું જે કમ્પોઝ કરેલું ખાતર એમાં ભરી દેવામાં આવે, આખા ખાડાને ભરી દેવાનું, તો જેથી કરીને એ બેક્ટેરિયા અને અણસિયાનું ઘર બની ગયું. એમાં એટલા બધા બેક્ટેરિયા અને અણસિયા ડેવલપ થશે, તો એથી કરીને આખી જમીનને એટલી બધી ફળદ્રુપ બનાવી દેશે. અને બીજો એક એ થશે કે જેટલું વરસાદ વરસે, જેટલું પાણી હશે એ બધું જ ખાડાની અંદર ઉતરી જશે, એટલે પાણીનું પણ એક જમીનને એકદમ પાણી ઝાલી રાખશે, વરસાદનું પાણી વહી નહીં જાય, એ જમીનમાં ઉતારી દેશે, એટલે જમીનના તર છે એ પણ ઊંડા નહીં જાય. અને બીજો જે વિશેષ લાભ છે કે 1 ફૂટ 2 ફૂટ નીચેથી માટીમાં બધા જ પોષક તત્વો હોય છે, તો એ માટી છે એ ઉપર આવી, એ આખી જમીનમાં ફેલાઈ જશે. એના કારણેથી એમાં જે પોષક તત્વો છે, અને પછી આપણે કમ્પોસ્ટ ખાતર નાખશું, એમાં જે બેક્ટેરિયા છે, તો એ બેક્ટેરિયા એ જમીનને અલભ્ય સ્વરૂપમાં જે તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી અને છોડને આપશે. એટલે જમીન એટલી મજબૂત, એટલી ફળદ્રુપ બને છે. એના કારણે અમે શાકભાજીનું જે મોડલ બનાવીએ, એ શાકભાજીમાં કોઈ પણ પ્રકારનું પછી બેક્ટેરિયા, જીવામૃત, અમૃત પાણી કે ગૌકૂપ અમૃતમ બેક્ટેરિયા આપવાની જરૂર નથી. આમાં ખાતર છે એ કમ્પોસ્ટ ભરવાનું છે. જો આપણી પાસે કમ્પોસ્ટ ખાતર ન હોય તો દેશી ગાયનું કોઈ પણ ઉકેરાનું ખાતર છે, વારાનું ખાતર છે, એ ભરી દેવાનું ખાડાની અંદર. ખાડો ભરાઈ ગયા પછી એમાં એને કમ્પોસ્ટ કરવા માટે ગૌકૂપ અમૃતમ બેક્ટેરિયા ઉપરથી રેડવાના અથવા જીવામૃત ઉપર નાખી અને પછી ખાડાને ઢાંકી દેવાનો. આ રીતે કરવાથી જમીનનો જે ઓર્ગેનિક કાર્બન છે, મારે ત્યાં એક બીજું મોડલ બનાવ્યું, એમાં ઓર્ગેનિક કાર્બન હતો 1.6, અને આ કમ્પોસ્ટ આ પદ્ધતિ, ખાડા પદ્ધતિથી કમ્પોસ્ટ ભરી અને પછી 6 મહિના પછી એને લેબોરેટરી ટેસ્ટ કરાયો તો 2.7 ઓર્ગેનિક કાર્બન આવ્યો. તો આમાં કઈ રીતે ખાડા કરવા, લાઇનમાં ખાડા થાય, અત્યારે આપ ટ્રેક્ટર દ્વારા એ ખાડા થઈ રહ્યા છે, આપણે એનું અત્યારે પ્રેક્ટિકલ જોશું. તો મિત્રો, આ રીતે 10 બાય 10 ફૂટના અંતરે આ એક ખાડાથી આ બીજા ખાડાનું અંતર 10 ફૂટ, ઉहाँથી આ ઝીકઝાક એટલે 10 ફૂટના વચ્ચે વચ્ચે એક અહીંયા, એક અહીં, એક અહીં, એક અહીં, એટલે 10 બાય 10ના અંતરે આ એક મોડલ એ બનાવી રહ્યા છીએ. અને ખાડા છે એ ટ્રેક્ટરથી થઈ જતા હોય છે. તો અહીંયા આપ જોઈ રહ્યા છો, એક જંગલનું નાનું મોડલ પણ છે, એની બાજુમાં આ જમીન છે, અને અહીંયા ખાડા ખોદવા માટે આ ટ્રેક્ટર છે, એ ટ્રેક્ટરથી ડ્રિલિંગ દ્વારા અત્યારે છે 8 ફૂટના ખાડા થઈ રહ્યા છે. ખાડો પૂરેપૂરો પહોંચી હટાર પાછી ન જાય એટલા માટે પાવરાથી આ જે માટી છે એને જો થોડી દૂર કરી નાખી તો પડેલી રેતી પાછી ખાડામાં પૂરાઈ ન જાય, એના માટે આ એક પદ્ધતિ છે. આ રીતનો ખાડો